મિત્રો આજે આપણે જાણીશું કડીમાં બિરાજમાન મેલડીમાંનો ઇતિહાસ। મિત્રો કડીના 7મા માળે બેઠલમાં મેલડી કેવી રીતે રાજા મલ્હાર રાવની મેલડી કહેવાય છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું। મિત્રો વાર્તા સાંભળતા પહેલા કમેન્ટમાં જય મેલડીમાં લખી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। મિત્રો મેલડીમાંના ધામની વાત આવે ત્યારે આપણને મહેસાણાના કડી ગામનું નામ પહેલું આવે। અગાઉ કડી ગામ વડોદરા ગાયકવાડના તાબા નીચે હતું। કડીની ખેતી વિષયક આવક ઘણી હતી, વળી વડોદરા ઘણું દૂર હતું। નજીકમાં વિરામ ગામના નવાબનું રાજ હતું। નવાબને અંગ્રેજો સારી મિત્રતા હતી। અંગ્રેજોની મદદથી નવાબનું કડી પરગણો વડોદરા રાજ્યમાંથી પડાઈ લેવાનો મનસૂબો હતો। પાટણમાં સૂબો હતો, પણ પાટણ કડીથી ઘણું દૂર પડતું હતું। દૂરંદેશી ધરાવતા ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હાર રાવને કડી પરગણું ચોથા ભાગે આપી દીધું। મલ્હાર રાવ સારા રાજવી હતા, ઘણા ગુણ હતા। લડાયક મલ્હાર રાવ નાના મોટા રજવાડાઓને ફાટતી હતી અને તે વડોદરાથી આવી અને કડી સંભાળી લીધી। એ વખતે કડી સોનાની દડી કહેવાતું હતું। ઉદ્યોગ ધંધા રોજગાર અને ખેતીની કેટલી બધી આવકો હતી। મલ્હાર રાવનો ખજાનો છલકાવા લાગ્યો, સુખ સમૃદ્ધિ વધવા લાગી। મલ્હાર રાવે કડીમાં 7મા માળ બનાવ્યો અને મલ્હાર રાવે મેલડી માતાના ભક્ત હતા, તેથી મહેલના 7મા માળે મેલડી માનું સ્થાનક બનાવ્યું। રોજ સવાર સાંજ માને દીવો કરવા મલ્હાર રાવનો નિયમ હતો। મલ્હાર રાવ અંદરથી માના ભક્ત હતા અને ઉપરથી એટલા જ પણ કઠોર હતા। એનો એક કિસ્સો પણ ઘણો પ્રચલિત છે। મલ્હાર રાવ મેલડી માતાના ભક્ત છે એવી જાણ ધીરે ધીરે પ્રજામાં થઈ। કડી તાબા નીચે તે સમયે 152 ગામ આવતા હતા। ગામ પ્રજા રાજાને સારું લગાડવા મેલડી માની પૂજા કરવા લાગ્યા। પછી ધીરે ધીરે ગામે ગામે મેલડી માના ભુવા ફાટી નીકળ્યા। ચોરે ને ચોટે મેલડી માનો મધ અને ઠેર ઠેર ડેરા અને ભુવા હતા। મલ્હાર રાવને થયું કે પ્રજા ખોટા રવાડે ચડી છે, મને સારું લગાડવા મેલડી માને ભજે છે, ભાવથી ભજતા નથી, માટે મારે લોકોની આંખ ઉઘાડવી પડશે, નહીં તો શ્રદ્ધાનું સ્થાન અંધશ્રદ્ધા લઈ લે છે। આમ વિચારી મલ્હાર રાવે 7મા માળે માતાજીના મઢમાં એક કોળો વેલો વાવ્યો, જેનો વેલો મોટો થવા લાગ્યો અને નાના નાના કોળાના ફળ આવવા લાગ્યા। એટલે મલ્હાર રાવે કુંભાર પાસેથી એક ઘડો મંગાવ્યો। કુંભાર સમજ્યો કે બાપુને ઝવેરા વાવવા હશે। કુંભાર ઘડો આપી આવ્યો। મલ્હાર રાવે વેલામાં રાખેલું એક નાનકડું કોળું ઘડામાં મૂકી તેને બાંધી દીધું। ધીરે ધીરે મોટું થવા લાગ્યું અને માટીના ઘડામાં ચપોચપ બેસી ગયું। તરત મલ્હાર રાવે આખા પરગણાના વાયક બોલાવ્યું અને કડીના મહેલમાં માતાજીનો માંડવો છે, એમ ફક્ત મેલડી માતાના ભુવા હોય તેમને ભાવભર્યું આમંત્રણ છે। વાયક આખા પંથકમાં ફરી વળ્યું। બની બેઠેલા મેલડી માના ભુવા ખુશખુશાલ અને કડીના મહેલમાં ભેગા થવા લાગ્યા। લીંબુની ફાડ જેવી આંખો, કપોળમાં હિંગોળના ચાંદલા, કાળા ભમર શરીર, તેલ વગરના સૂકા કાબરચિત્રા વાળ, ચોટલા અને ગળામાં મોટા મોટા પારાની માળાઓ, મોટા ભાગે દારૂના વ્યસનની ભુવાઓ જોઈ મલ્હાર રાવ બોલ્યા, ભુવાઓ, તમારે દાણા જોવા હોય તો દાણા જોઈને મને પૂછો કે તમે મેલડી માતાજીને પૂછી અને જવાબ આપો કે આ મહેલમાં 7મા માળે માતાજીના મઢમાં તમારી પરીક્ષા લેવા માટે આવશે। ભેગા થયેલા 125 ભુવાઓ અને પૂછ્યું જવાબ આપો। ભુવાએ ગે ફે ફે કરવા લાગ્યા, એટલે મલ્હાર રાવે તમામ 125 ભુવાઓને પકડી અને જેલમાં પૂરી દીધા। ભુવા મૂંઝાયા। આમાંથી બચેલા 125 ભુવામાંથી એક મલ્હાર રાવ જેવા જેલમાં રહ્યા। આ તરફ મલ્હાર રાવે પણ ગામે ગામ તપાસ કરાવવા માટે મેલડી માના ભુવાની કોઈ પરીક્ષા બાકી નથી રહી જતી ને। તપાસ કરતા કરતા ખબર પડી કે દેવસણા ગામનો જીવણ બાર નામનો રબારી મેલડી માનો ભુવો છે, જે ધૂણે છે અને તે દેવસણા બારની મેલડી માં કહે છે। મલ્હાર રાવે તરત જ માણસો મોકલ્યા કે જાઓ, જીવણો બાર જ્યાં હોય ત્યાંથી માન સન્માન સાથે હાજર કરો। આવવાની ના કહે તો બળજબરીથી લઈ આવો। સૈનિકો દેવસણા ગયા। રબારીઓના નેસમાં જઈને પૂછ્યું કે જીવણો બાર ક્યાં રહે છે। નેસડામાં બૈરાઓ હાજર હતા। કહ્યું કે ઢોર ચરાવવા ઉત્તર દિવ સીમામાં ગયા છે। સૈનિકો સીમમાં ગયા અને જીવણા બારને કહ્યું કે ગાયકવાડ સરકારે તને કડી તેડાવ્યો છે, ચાલ। જીવણા બારે જવાબ આપ્યો, ભાઈઓ, આવવાની ના નથી, પણ જરા મને બેસો, હું મારી માતાની રજા લઈ લઉં। આમ કહી
જીવણા બારે માથા પર પહેરેલી ભાખરીનો એક શેડો ગળામાંથી નાખ્યો અને ખિસ્સામાંથી લાલ રૂમાલ જેટલું કપડું કાઢ્યું અને દાણા પોટલીમાં કાઢી વડલાના ઝાડ નીચે જીવણા બારે કપડા પર જુવારના દાણા ચપટી નાખ્યા. દાણા ગણી જીવણો બાર હસ્યો. એમ વાત છે, બોલી જીવણા બારે ચપટી નાખી અને દાણા ગણ્યાને જીવતો બાર બોલ્યો. સામે સૈનિકો જીવણા બારના સામે જોઈ રહ્યા હતા. થોડી વાર પછી મૌન ભંગ કરતા સૈનિકોએ કહ્યું કે જીવણા બાર, માતાજી શું કહે છે? ધીર ગંભીર અવાજથી જીવણો બાર બોલ્યો કે મારી માં મેલડી કડી આવવાનું કહે છે. જાઓ, જઈને તમારા શ્રીમંત સરકાર મલ્હાર રાવને ગાયકવાડને કહો 4 ઘોડાની બગી મોકલે. બગીનું નામ સાંભળી સૈનિકો હસવા લાગ્યા. જીવણો બાર કહેવા લાગ્યો કે ભાઈઓ, તમે ચિઠ્ઠી ચાકર છો એમ હું પણ ચિઠ્ઠીનો ચાકર છું. આ વાત મલ્હાર રાવ અને મેલડી વચ્ચેની છે, માટે આમાં મારું કે તમારું ડાહ પણ નહીં ચાલે. બોલો, શું કરવા માંગો છો? સૈનિકો જીવણા બારની વાતમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. મારતે ઘોડે કડી જઈ મલ્હાર રાવને વાત કરી કે દેવસણાનો રબારી મેલડી માતાનો ભૂવો છે અને દરબારમાં હાજર થવા 4 ઘોડાની બગી મોકલાવાનું કહે છે. એમ કહે છે અને મારી સાથે માં મેલડી પણ કડી પધારવાના છે. માને પગપાળા ના લઈ અવાય, માટે બગી બોલાવો. અને મલ્હાર રાવ 4 ઘોડાની બગીમાં બાજટ, લાલ નવું કપડું અને તાજું સુગંધી ફૂલ, અલબીલ ગુલાલ અને આસો પાલવનું તોરણ, ધૂપદીપની સામગ્રી લઈ બગી દેવસણા રવાના થઈ. નેસડાના અબાલ વૃદ્ધ સૌને જીવણા બારને વિદાય આપી. બગી કડી પહોંચી. મલ્હાર રાવે પોતે બગીના સામા ગયા. જીવણા બારને જોઈ કહ્યું, આ છોકરું છે? જેલ ભેગો કરો, 2100 ભૂવા છે, હવે 2600 થશે. જીવણ બારે જય માતાજી કહી અને સન્માન કર્યું. જીવણો બાર બોલ્યો, દરબાર, તમે શું સમજ્યું? સાચું કે ખોટું? ભુવાઓને માં મેલડીનું નામ તો દેશે ને? ભુવાઓને કાં રંજાડો છો? 1 મહિનાથી બધાને બૈરા છોકરા લલવે છે. એ બચારાઓને એમાં કહી અને સરકાર સામે કોળાનું કોળું કહ્યું હતું અને એ પણ ઘડામાં રાખેલું છે. તો કેમ કહેવાય મને પૂછો તો? એવી ગુપ્તા સુધી હું પણ કરું છું. આ તો ટૂંકો કહેવાય. આમ મેલડી ક્યાંથી આવી? મલ્હાર રાવ છક ગયા થઈ ગયા અને નક્કી માની પરદેશી વાતો કરતી હશે. મલ્હાર રાવે કહ્યું, બોલ જીવણા બાર, હવે હું શું કરું? જીવણો બાર બોલ્યો કે 125 ભુવાઓને જેલમાંથી મુક્ત કરો, બધાને ઇનામ અકરામ આપો. અને મલ્હાર રાવે બધા ભુવાનો મુક્ત કર્યા અને બધા સભાખંડમાં આવ્યા. જીવણો બાર બોલ્યો, લો હવે આ ઘડો સૌ વચ્ચે લાવો. ઘડો લાવવામાં આવ્યો. જીવણ બારે મેલડી માતાનું સ્મરણ કરી કોળાની ડેટીઓથી દાંતથી પકડી આખું કોળું બહાર ખેંચી કાઢ્યું. ઘડો પણ અખંડ રહ્યો. તેથી તે દિવસે કડીના મહેલમાં કોળાની પ્રસાદી વેચાણી. મલ્હાર રાવે જીવણા બારને જે જોઈએ તે માંગી લેવા કહ્યું. જીવણો બાર બોલ્યો, મારે જે જોઈએ તે મને માં મેલડીએ આપ્યું છે. મલ્હાર રાવ બોલી જવાયું, મેલડી તારી કાંઈ જાગીરી ધન દોલત થોડી આપે, હુવા માંગો. જીવણો બાર સમજી ગયો કે મલ્હાર રાવ બોલીને માતાજીને નારાજ કર્યા છે. જીવણા બારે કહ્યું કે મારે ડાકું ફૂટી ગયું છે અને તેનું પડું બાંધી આપો તો બસ. મિત્રો, હવે જાણીશું મલ્હાર રાવનું પતન કેવી રીતે થયું. મલ્હાર રાવ કડીથી પાટણના સુબાને મળવા અવારનવાર પાટણ જતા હતા. એકવાર મલ્હાર રાવ જતા હતા અને પાટણમાં થોડું જ દૂર હતું બાલીસણા ગામ આવ્યું અને મલ્હાર રાવે બાલીસણા ગામમાં પડાવ નાખ્યો. એમાં મુસ્લિમ ઘાંચી લોકો આગ્રહ કરી મલ્હાર રાવને ઘાંચીવાડામાં મહેમાન ગતિ કરાવવા લઈ ગયા. મલ્હાર રાવ એક ઘાંચી કન્યાને જોઈ મોહિત થઈ ગયા. પ્રજા બિચારી રાજા સામે શું કરે? પછી તો મલ્હાર રાવના આંટા ફેરા બાલીસણામાં વધી ગયા. ઘણીવાર ત્યાં રાત રોકાઈ જવા લાગ્યા અને પરિણામ નિયમ મુજબ માના દીવા ન થતા હતા. માએ સપનામાં આવી અને મલ્હાર રાવને ચેત્યો કે આ રસ્તો મૂકી દે, પણ પ્રેમમાં અંધ બનેલા મલ્હાર રાવ માની વાત ના માની. હવે મલ્હાર રાવ વડોદરા રાજ્યને 4થો ભાગ પણ મોકલાવતા ન હતા. એટલે અંગ્રેજોએ કહ્યું, મલ્હાર રાવ પાસે ખંડણી વસૂલ કરો અને તેને બરખાસ્ત કરો. વડોદરા રાજ્યે આપા દિવાનને કડી મોકલે. દૂરથી આપા દિવાનના આવવાના સમાચાર મળતા મલ્હાર રાવને લાગ્યું કે નક્કી મારી સામે લડવા આવે છે. એટલે કડીમાં પણ લડવાની તૈયારીઓ થવા લાગી. આ તરફથી માણસો લઈ પાટણનો સૂબો પણ આવ્યો છે અને તેના સમાચાર મળ્યા. મલ્હાર રાવ મૂંઝાયા અને કડીના મહેલ પર તોપ ચડાવી. પાટણથી આવતા સૂબા પર તોપનો માર શરૂ કર્યો. પાટણના સૂબાએ પણ તોપનો જવાબ તોપથી દેવાનું શરૂ કર્યું. ગોળા મહેલ પર વરસવા લાગ્યા. એ વખતે માતાજીએ બેગી પાટણમાં સૂબાને કહ્યું, જો મારા મઢને જરા પણ નુકસાન થયું તો પાટણનું પતન થઈ જશે. સૂબો માન્યો નહીં અને મઢને નુકસાન થતા દટણ પટણ સામે પટણ એ પાટણ શહેર રટાઈ ગઈ.
આ તરફ કડીથી ભોયરા માટે મલ્હારરાવ ભાગ્યો અને વિરામ ગામ પાસે બેગી ટેબો કહેવાય છે ત્યાં નીકળ્યો, પણ આપાના માણસોએ તેને પકડી લીધો અને વડોદરા ખાતે શ્રીમંત સરકાર ખંડેરાવ ગાયકવાડ સામે રજૂ કર્યો. હવે મલ્હારરાવે પોતાની ભૂલ સમજાઈ અને તેને અંતકરણથી કડી મેલડીની માફી માંગી અને 100 વાર આવા કડી પણ મહેલમાં મેલડી માતાનું સ્થાનક છે. માં ભક્તોને આજે પણ સહાય કરે છે. તો હવે મળીશું આપણે એક નવી વાર્તામાં. ત્યાં સુધી સૌને જય મેલડી માં.